ભરૂચમાં રોકાણના નામે 41.85 લાખની છેતરપિંડી. તાજ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સર્વિસીસનું સંચાલક દંપતી ઉડનચું થઈ ગયું. ભરૂચ શહેરમાં વધુ વળતરની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાડેશ્વર વિસ્તારમાં આવેલી તાજ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સર્વિસીસ નામની ફર્મ ચલાવતા દંપતીએ શેર માર્કેટ, કરન્સી અને ક્રિપ્ટો માર્કેટમાં ઊંચા વળતરનો વાયદો આપી રોકાણકારોની કુલ રૂપિયા 41.85 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર જાડેશ્વર રહેતા અજયરાજસિંહ જાડેજા અને તેની પત્ની ફોરમબા સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદી કૃપાબા બારડનો ગત વર્ષે નવરાત્રી દરમિયાન આરોપીઓએ સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પોતાની ફર્મ દ્વારા ટ્રેડિંગ બિઝનેસની મોટી વાતો કરી વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ માત્ર ફરિયાદી જ નહીં પરંતુ તેમના સગા સંબંધીઓ અને અન્ય મિત્રોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. શરૂઆતમાં વળતર ચૂકવ્યા બાદ 8 રોકાણકારોના 41.85 લાખ ચાઉ કરી દંપતી 5 મહિનાથી ફરાર થઈ ગયું હતું.